જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશન ખાતે મરીન પોલીસના વાર્ષિક ઇન્સ્પેક્શન શ્રી સંજય ખરાતના અધ્યક્ષસ્થાને યોજાયું ત્યારે આ સમગ્ર કાર્યક્રમમાં એસપી સંજય ખરાતનું શાલ ઓઢાડી પુષ્પગુચ્છ તથા હાર પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યું। પ્રોજેક્ટ ઈગલ આઈ 2 અંતર્ગત જે ગામોમાં સીસીટીવી કેમેરા સ્થાપિત કરવામાં આવે છે તે ગામોના સરપંચોને એસપી શ્રી સંજય ખરાતના હસ્તે સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। આ ઉપરાંત વૃક્ષારોપણ કાર્યક્રમ પણ યોજાયો હતો। આ પ્રસંગે એસપી શ્રી સંજય ખરાત સાથે એએસપી જયવીર ગઢવી, મરીન પીઆઈ ગોહિલ, ટાઉન પીઆઈ જેઆર ભાજકન તેમજ પોલીસ સ્ટેશનનો સમગ્ર સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો। જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશનનું વાર્ષિક ઇન્સ્પેક્શન રાખવામાં આવેલ હતું। જે ઇન્સ્પેક્શન દરમિયાન છેલ્લા એક વર્ષ દરમિયાન જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશને જે કામગીરી કરેલ છે તે કામગીરીને અવલોકન પણ કરવામાં આવેલ છે। સાથે સાથે વિસ્તારના સરપંચશ્રી અને અન્ય આગેવાનો સાથે મુલાકાત પણ કરવામાં આવેલ છે। વિસ્તારના બાબરકોટ ગામની મુલાકાત લઈને ત્યાંની પ્રાથમિક શાળાની મુલાકાત લઈને જિલ્લા પોલીસ તરફથી જે મિશન સ્માઇલ સારો સ્પર્શ ખરાબ સ્પર્શ બાબતની બાળકો સાથે જે જાણકારી આપવાનો કાર્યક્રમ જિલ્લા પોલીસ તરફથી કરવામાં આવેલ છે એમાં પણ હાજરી આપીને બાળકોનું, પરિવારનું અને સ્કૂલની જે એના પ્રતિ પ્રતિભાવ છે તે પણ જાણવામાં આવેલ છે। સાથે સાથે જિલ્લાના જે આપણે પ્રોજેક્ટ ઈગલ આઈ હેઠળ દરેક ગામમાં સીસીટીવી લગાડવાની કામગીરી ચાલે છે તે હેઠળ જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશનના 7માંથી 6 ગામમાં સીસીટીવી લગાવવાની કામગીરી સંપૂર્ણ થયેલી છે અને તે બાબતે 6 ગામના સરપંચોને પણ અત્રેથી એક સન્માનપત્ર આપવામાં આવેલ છે। જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશનને છેલ્લા એક વર્ષ દરમિયાનની કામગીરી બહુ સંતુષ્ટિપૂર્ણ કામગીરી છે। કોઈ પણ બનાવ બનેલ છે તો તેની બહુ સારી રીતે ઉકેલ જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશનથી કરવામાં આવેલ છે। ઇન્સ્પેક્શનના અભિગમમાં જે જાફરાબાદ પોલીસ સ્ટેશનમાં છેલ્લા 4 મહિના દરમિયાન અરજદારે અરજી આપેલી છે અને આમાં અમુક અરજી નક્કી કરીને આશરે 16 જેટલા અરજદારને આજે અમે રૂબરૂ મળ્યા। આ અરજદારનું શું રજૂઆત હતી જિલ્લા પોલીસ તરફથી, જાફરાબાદ પોલીસ તરફથી, તેના ઉપર શું કાર્યવાહી કરવામાં આવેલ છે તે કાર્યવાહી બાબતે અરજદાર સંતુષ્ટ છે કે કેમ। અમુક અરજદારે જિલ્લા પોલીસની કરેલ કામગીરીને વખાણી પણ કરેલ છે। અમુકમાં અરજદાર તરફથી અન્ય કામગીરી કરવાની જરૂરત હતી, બીજી કઈ વસ્તુ કરવાની જરૂર હતી એવું પણ અમારે ધ્યાને મૂકેલું છે। તે તમામ અરજીઓ અત્રેથી લઈને અન્ય પોલીસ સ્ટેશનના કર્મચારીની પણ તપાસ માટે આપેલ છે અને ટૂંક સમયમાં એ અરજી ઉપર પણ કાર્યવાહી કરીને જે ખરેખર કરવાપાત્ર કાયદેસર કાર્યવાહી છે તે પણ કાર્યવાહી થશે। સાથે સાથે જે પોલીસ સ્ટેશન છે, પોલીસ લાઇન છે, શિયાળબેટ છે, આ વિસ્તારમાં મુખ્યત્વે જાફરાબાદ મરીનમાં દરિયાઈ વિસ્તાર આવે છે અને દરિયાઈ સુરક્ષા માટે એના જે પોર્ટ છે, ઇન્ડસ્ટ્રી છે, બોટ અને ફિશરમેન એસોસિએશન છે એમના સાથે પણ મુલાકાત કરવામાં આવેલ છે। દરિયાઈ સુરક્ષા બાબતે આ લોકોને જાણકારી આપવામાં આવેલ છે। હાલ જે ફિશિંગ સિઝન છે બંધ છે પણ આવનાર 5 તારીખથી ફિશિંગ સિઝન પણ ચાલુ થવાનું છે તે બાબતે પણ પોલીસ સ્ટેશનના કર્મચારી અને એના આગેવાનો સાથે ચર્ચા વિરમર્શ પણ કરવામાં આવેલ છે।